નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આ વિડીયોમાં આપણે રાજસ્થાનના જોધપુરમાં આવેલા મહેરાનગઢ કિલ્લા વિશેની માહિતી મેળવીશું। આ છત્રી એ ઠાકુર ચૌહાણ શ્યામસિંહ અને દુર્ગાદાસની યાદમાં બનાવવામાં આવેલ છે। કિલ્લાની અંદર પ્રવેશ કરતા સૌ પ્રથમ આપણે જયપોળ નામના મુખ્ય પ્રવેશદ્વાર દ્વારા અંદર જવાનું હોય છે। મુખ્ય પ્રવેશદ્વારની બાજુની દિવાલોમાં આપણને પૌરાણિક ચિત્રો જોવા મળે છે। કિલ્લાની મુલાકાત માટે પર પર્સન 100 રૂપિયાનો ચાર્જ રાખવામાં આવેલો છે। ટિકિટ બારીની સામે કિલ્લાનો એક નમૂનો રાખવામાં આવેલો છે। કિલ્લાના બાંધકામની શરૂઆત રાજપૂત શાસક રાવ જોધાના સમયમાં 1449માં કરાવવામાં આવી હતી। આ કિલ્લાને શ્રાપિત કિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે। જ્યારે સવારના સમયે રાવ જોધા શિકાર માટે નીકળે છે ત્યારે તે બકરી અને સિંહની લડાઈ જોઈએ છે। આ લડાઈ જોઈને તે પ્રભાવિત થાય છે અને નક્કી કરે છે કે આ જગ્યાએ મારે મહેલનું નિર્માણ કરવું છે। રાજાએ મહેલના બાંધકામ માટે ખૂબ ઊંચાણવાળો ભાગ નક્કી કર્યો। આ ભાગ ઉપર ઘણા તળાવો હતા। તે જગ્યાએ યોગી ચિડિયાનાથ નામના એક સ્વામી રહેતા હતા। રાજાએ તે સ્વામીને કીધું, અહીંથી તમારું કુટીર હટાવો, રાજા અહીં કિલ્લો બનાવવા માગે છે। તો મુનિના માન્યા। છેલ્લે રાવ જોધાએ કિલ્લો બનાવવાનું શરૂ કર્યું એટલે મુનિએ શ્રાપ દીધો કે જે પાણી માટે તું અહીં કિલ્લો બનાવે છે તે પાણી તને નહીં મળે। જોધપુરને આજે પણ અસર કરે છે। શ્રાપથી ભયભીત થઈ અને રાજાએ માફી માંગી અને કહ્યું કે મને માફ કરી દો। અને મુનિએ કહ્યું કે જો તારે શ્રાપમાંથી મુક્ત થવું હોય તો કોઈ જીવિત માણસને કિલ્લાની નીચે દફન કરવો પડશે। કોઈ પણ માણસ પોતાના પ્રાણની આહુતિ માટે તૈયાર ન થયું। છેવટે રાજા રામ નામના એક વ્યક્તિએ કહ્યું, હું તૈયાર છું। આ છે કિલ્લાનો પ્રવેશદ્વાર, જેને સૂરજપોલ તરીકે ઓળખવામાં આવે છે। કિલ્લાના આ ભાગની અંદર રાજ્યાભિષેક થતો હતો। કિલ્લાના આ ભાગને હાથી ઓદા તરીકે ઓળખવામાં આવે છે। હાથી ઓદાનો મતલબ હાથી એટલે હાથી અને હોદા મતલબ હાથી ઉપર સવારી કરવા સમયે પીઠ ઉપર મૂકવામાં આવતી સીટને હાથી હોદા તરીકે ઓળખવામાં આવે છે। આમાંના ઘણા હાથી હોદા સોનાના બનેલા હતા તથા તેની ઉપર બારીક ડિઝાઇન કરવામાં આવી હતી। કિલ્લાના આગળના ભાગમાં રાજસ્થાની પ્રથા અનુસાર પાઘડી બાંધતા શીખવાડવામાં આવે છે। મહેલનો આ ભાગ દોલતખાના ચોક તરીકે ઓળખાય છે। આ પાલખી જોઈ રહ્યા છો તે સોનાની પાલખી છે। આ મહારાજા અજીતસિંહની તલવાર તથા તેમાં મુઘલ બાદશાહ અકબરની તલવાર પણ સમાવેશ કરવામાં આવે છે। વિવિધ પ્રકારના યુદ્ધના શસ્ત્રોનું પ્રદર્શન આ ભાગમાં રાખવામાં આવેલું છે। રાજાઓ આ પ્રકારના હુક્કાનો ઉપયોગ કરતા હતા। આ ભાગમાં આપણને મારવાડનો નકશો જોવા મળે છે।
અહીં શ્રી કૃષ્ણ ભગવાનનું એક દિવાલ ચિત્ર જોવા મળે છે. આ રાજાઓના ઉપયોગમાં લેવામાં આવતા વસ્ત્રો છે. આ તે સમયમાં વિખ્યાત શીશ મહેલ છે, જેમાં બેલ્જિયમના કાચનો ઉપયોગ થયેલ છે. રાજાઓના પહેરવેશની ઝાંખી અહીં મૂકવામાં આવેલી છે. મહેલના આ ભાગને ફૂલ મહેલ તરીકે ઓળખવામાં આવે છે. આ મહેલનું નિર્માણ મહારાજા અભયસિંહ દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ મહેલની ખાસિયત છે તેની દિવાલ ઉપર બનાવવામાં આવેલી બારીક ડિઝાઇન કે જે ફૂલના આકારમાં બનાવવામાં આવેલી છે. આ મહેલની અંદર કુલ 30 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહેલનો આ ભાગ એ કિલ્લાનો સૌથી ઉપરી ભાગ છે. ત્યારબાદ આપનો પ્રવેશ શસ્ત્રાગારમાં થાય છે. અહીં વિવિધ પ્રકારની બંદૂક, ખંજર, તલવાર, હેલ્મેટ તથા કવચ મૂકવામાં આવેલા છે. મહેલના આ ભાગને તખ્ત વિલાસ તરીકે ઓળખવામાં આવે છે. જોધપુરના છેલ્લા શાસક મહારાજા તખ્તસિંહજી અહીં રહેતા હતા. કિલ્લાના આ ભાગ ઉપરથી જોધપુર શહેર ખૂબ જ સુંદર દેખાય છે. સામે દેખાય છે તે સોનાના નમૂનાની બારી છે. મહેલના આ ભાગને જનાન ખાના તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે અહીં ફક્ત મહિલાઓ તથા મહારાજાનો નિવાસ હતો. આ તલવાર એ જોધપુરના વિખ્યાત લડવૈયા એવા દુર્ગાદાસની છે. મહેલના આ ભાગની અંદર રાજકુમારો નાના હતા તે સમયે સુવડાવવામાં આવતા ઘોડિયાઓ રાખવામાં આવેલા છે. આ કિલ્લાની કારીગરી ખૂબ જ બારીકાઈથી કરવામાં આવેલી છે. મહેલનો આ ભાગ એ દરબાર ખંડ તરીકે ઓળખવામાં આવે છે. મહેલનું ઘણું ખરું બાંધકામ એ રાજપૂત શાસન શૈલીમાં કરવામાં આવેલું છે. ત્યારબાદ કિલ્લાની અંદર આગળ આવેલા હેન્ડીક્રાફ્ટ તથા શોપિંગની અમુક વસ્તુઓ મળે છે. અહીં જોધપુરની પ્રખ્યાત મોજડીઓ પણ મળે છે, પણ તેના ભાવ પૂછવા લાયક નથી હોતા.
કિલ્લાની ફરતે મોટી તોપો રાખવામાં આવેલી છે, જે જોધપુરના રક્ષણ માટે તે સમયે ઉપયોગમાં લેવામાં આવતી હતી. ત્યારબાદ આ રસ્તોએ જોધપુરના રાજઘરાનાના ઈષ્ટદેવી એવા માતા ચામુંડાના મંદિર તરફ લઈ જાય છે, જે 1459માં રાવ જોધા પહેલાએ જોધપુરની રાજધાની મંડોરમાં સ્થાપિત કરી હતી. હાય ઝંડુ. આ કિલ્લાના નિર્માણ બાદ મૂર્તિને અહીં સ્થાપિત કરવામાં આવી હતી. આ માતાજી પાછળ એક કથા છે કે જ્યારે 1965માં ત્યારે માતાજીએ આ કિલ્લાને દુશ્મનોથી રક્ષણ આપ્યું હતું, જેની ઝાંખી આજે પણ મંદિરની આસપાસ જોવા મળે છે, જ્યારે માતાજી ચમડી સ્વરૂપે આ કિલ્લાની ફરતે આંટો મારતા જોવા મળે છે. અહીં ઘણા ઘરો બ્લુ કલરના જોવા મળે છે. તેની પાછળનું કારણ છે કે અહીં જે લોકો બ્રાહ્મણ છે તેણે પોતાની આઈડેન્ટિફિકેશન માટે પોતાના ઘરને બ્લુ કલર કર્યો હતો. આનું બીજું કારણ એ પણ છે કે તેનાથી તે લોકોને ગરમીથી રક્ષણ મળે છે.